સરિતાબેન તમારે બાજરાનું દળવાનું છે? હા તો તમે 1 કલાક પછી લઈ જજો. અત્યારે ઘઉંનો ગાળો હાલે છે અને બીજી ઘંટીની મોટર બળી ગઈ છે. હા જો તમારું લાપસીનું દળાઈ ગયું. કેટલા દેવાના? કાંઈ નથી દેવાનું ભાઈ હવે. કયો તો ખરા. ના ના, માતાજીની લાપસીને કાંઈ ન લેતો. માસી કાકરી આવે નહીં, પણ હમણાં ટાંક મરાવી ને તે આવી ગઈ છે, હવે નહીં આવે. લ્યો તમારા 10 રૂપિયા થયા. કાલે ઘંટી કેમ બની હતી? કાલે વેહવાળમાં જોતો પેંડા ખાવા. શેનું દવણું છે? ઘઉંનું. હા તો 1 કલાક પછી લઈ જજો. કાલે લઈ જાય. કાલ તો હમા છે, કાલ ઘંટી બંધ છે, ઘડીક રહીને લઈ જજો. કાંઈ વાંધો નહીં. હા જો તમારા 12 રૂપિયા થયા. હું તો ખાલી 10 રૂપિયા લઈને જ ત્યાં આવીશું. કાંઈ વાંધો નહીં, બીજી વાર દળાવ આવો તારે 2 રૂપિયા દઈ દેજો. 2 રૂપિયા ક્યાં ભાગી જવાના છે? ઓલી ખોરે લોટ ઓછો આવ્યો તો હો ભાઈ. હવે તમે 15 કિલો દાણા લઈને આવો તો કે 15 કિલો લોટ નો આવે, અડધા દાણા ઉડી જાય, અડધો લોટ ઉડી જાય. અમે કઈ તમારામાંથી કે ઘઉં કે બાજરો કાઢી ન લેતા, વાતે કરવા નાખી દેવાય. એવું લાગે તો તમારે ઊભા ઊભા દવણું દળાવીને લેતું જવાનું.